શ્રી સંતરામ મંદિર નડિયાદ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી વહેલી સવારથી સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। શ્રી સંતરામ મંદિર મહંત પૂજ્ય રામદાસ મહારાજના દર્શન કરી મહારાજના હસ્તે કંદી ધારણ કરીને ભક્તોનો ઉમળકો જોવા મળ્યો હતો। જય મહારાજ। ગુરુ પૂનમ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને ગુરુ એ આપણા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ માટેના અનેક રસ્તા બતાવતા હોય છે અને એમાંથી આપણને જે પસંદ પડે એ રસ્તે આપણે જવાનું ગુરુ મહારાજ દિવ્ય જ્યોતિએ પ્રાર્થના આપણ સર્વની જીવન નૌકા જીવનના ચરમ લક્ષ્યથી સુખ શાંતિ અને ઐશ્વર્ય સાથે આગળ ધપે। આજે મંદિરમાં શું કાર્યક્રમ યોજાશે? ગુરુ પૂર્ણિમા બસ મહારાજશ્રીના બધા દર્શન કરીને ભંડારાની પ્રસાદની વ્યવસ્થા કરી છે। પ્રસાદ લઈને બધા સૌભાગ્ય વ્યક્ત કરશે। મારું નામ સોલંકી દિલીપભાઈ છે। હું સંતરામ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી સેવા આપું છું અને છેલ્લા 15 વર્ષમાં મેં ગુરુ પૂર્ણિમા જોઈ છે અને દરેક ભક્તોને અહીંથી લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે। દેશ વિદેશથી પણ ભક્તો દર્શન કરવા આવે છે। એમના માટે અમે કંઠી વિતરણનું સેવામાં જોડાયેલા છીએ અને એ કંઠી પહેરાઈને અમે એમને ગુરુ શિષ્ય બનાવીએ છીએ એમને અને લાખો ભક્તો હર સાલ આવે છે અને અન્નપૂર્ણામાં ભોજનનો પ્રસાદનો લાભ લે છે। જય મહારાજ, જય મહારાજ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।